ઉકા ખાચરની સેવા. ઉકા ખાચર અને એમના પત્ની બે અભણ, પણ મહારાજની અને સંતોની સેવા કરવાની એમને ભારે હોશ. સંતો ને હરિભક્તો વહેલા પરોઢે નદીએ નાહવા જાય ત્યારે રસ્તામાં કાંટાએ આવે ને કાંકરાએ આવે ને સૌને પગમાં વાગે ખરા. ઉકા ખાચર ને એના પત્નીએ વિચાર્યું કે આપણે આ રોજ વહેલા ઉઠી રસ્તો સાફ કરી નાખીએ તો. બસ પછી તો સંતો ઉઠે તે પહેલા બંને જણા ઉઠી જાય અને સાવરણા લઈને નદીનો આખો રસ્તો સાફ કરી નાખે. કોઈને આની ખબર પડવા ન દે. સૌ જુએ કે રોજ કોઈ રસ્તો સાફ કરીને જાય છે. પછી તો બધાએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ તો ઉકા ખાચર અને એમના પત્નીનું કામ. બધાએ ઉકા ખાચરને કહ્યું, ભગત તમે આવું કામ ન કરો. પણ ભગત કઈ માને નહીં અને કે આ જ એક કામ એવું છે જે મને આવડે છે. ગામમાં શ્રીજી મહારાજ પણ રોજ દર્શન દેવા આવે અને ઓટલા પર બેસીને કથા વાર્તા કરે. એક દિવસ બન્યું એવું કે ઓટલો કૂતરાએ બગાડી નાખ્યો. બધાને થયું કે મહારાજ આજે કથા ક્યાં કરશે. કોકને બોલાવી ઓટલો સાફ કરાવી નાખ્યો. એટલામાં ઉકા ખાચર નદીએથી નાહીને આવ્યા. એમણે ઓટલો બગડેલો જોયો. કંઈ પણ બોલ્યા વગર ઉકા ખાચર સાવરણો અને પાણી લઈ આવ્યા ને જાતે જઈને તેમણે ઓટલો સાફ કરી ધોઈ નાખ્યો ને પછી ફરીવાર નદીએ નાવા ગયા. આ તરફ બધા ભક્તો મહારાજના દર્શન કરવા ભેગા થયા. ત્યાં ઉકા ખાચર દેખાયા નહીં. એટલે મહારાજે ટકોર કરી કે ભગત આળસી ગયા કે શું. પણ જે ભક્તો વાત જાણતા હતા એમણે મહારાજને આખી વાત કરી અને એટલામાં તો ઉકા ખાચર નદીએથી આવી પહોંચ્યા. મહારાજ તો ઉકા ખાચર પર એવા રાજી થઈ ગયા હતા કે ઉભા થઈને બેઠી જ પડ્યા અને બોલ્યા, ભગત તમે તમારી મેળે સેવા શોધી લો છો એ ખરું કરો છો. ઉકા ખાચરે કહ્યું, મહારાજ આ જ એક કામ એવું છે જે મને આવડે છે. બાળ મિત્રો, આવા હતા મહારાજના ભક્તો. નાનામાં નાની સેવા કરવામાં એમને મોટો આનંદ થતો. આપણે પણ મહારાજના સાચા ભક્ત બનીએ. બાળ મિત્રો, નાનામાં નાની સેવા કરીએ ખરેખર મહારાજ અંતરથી રાજી થાય. ઉકા ખાચરની જેમ. તો કરશો ને નાનામાં નાની સેવા. ઉકા ખાચરની સેવા. ઉકા ખાચર અને એમના પત્ની બે અભણ, પણ મહારાજની અને સંતોની સેવા કરવાની એમને ભારે હોશ. સંતો ને હરિભક્તો વહેલા પરોઢે નદીએ નાહવા જાય ત્યારે રસ્તામાં કાંટાએ આવે ને કાંકરાએ આવે ને સૌને પગમાં વાગે ખરા. ઉકા ખાચર ને એના પત્નીએ વિચાર્યું કે આપણે આ રોજ વહેલા ઉઠી રસ્તો સાફ કરી નાખીએ તો. બસ પછી તો સંતો ઉઠે તે પહેલા બંને જણા ઉઠી જાય અને સાવરણા લઈને નદીનો આખો રસ્તો સાફ કરી નાખે. કોઈને આની ખબર પડવા ન દે. સૌ જુએ કે રોજ કોઈ રસ્તો સાફ કરીને જાય છે. પછી તો બધાએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ તો ઉકા ખાચર અને એમના પત્નીનું કામ. બધાએ ઉકા ખાચરને કહ્યું, ભગત તમે આવું કામ ન કરો. પણ ભગત કઈ માને નહીં અને કે આ જ એક કામ એવું છે જે મને આવડે છે. ગામમાં શ્રીજી મહારાજ પણ રોજ દર્શન દેવા આવે અને ઓટલા પર બેસીને કથા વાર્તા કરે. એક દિવસ બન્યું એવું કે ઓટલો કૂતરાએ બગાડી નાખ્યો. બધાને થયું
કે મહારાજ આજે કથા ક્યાં કરશે? કોકને બોલાવી ઓટલો સાફ કરાવી નાખ્યો. એટલામાં ઉકા ખાચર નદીએથી નાહીને આવ્યા. એમણે ઓટલો બગડેલો જોયો. કંઈ પણ બોલ્યા વગર ઉકા ખાચર સાવરણો અને પાણી લઈ આવ્યા. ને જાતે જઈને તેમણે ઓટલો સાફ કરી ધોઈ નાખ્યો. ને પછી ફરીવાર નદીએ નાવા ગયા. આ તરફ બધા ભક્તો મહારાજના દર્શન કરવા ભેગા થયા. ત્યાં ઉકા ખાચર દેખાયા નહીં. એટલે મહારાજે ટકોર કરી કે ભગત આળસી ગયા કે શું? પણ જે ભક્તો વાત જાણતા હતા એમણે મહારાજને આખી વાત કરી. અને એટલામાં તો ઉકા ખાચર નદીએથી આવી પહોંચ્યા. મહારાજ તો ઉકા ખાચર પર એવા રાજી થઈ ગયા હતા કે ઉભા થઈને ભેટી જ પડ્યા અને બોલ્યા, ભગત, તમે તમારી મેળે સેવા શોધી લો છો એ ખરું કરો છો. ઉકા ખાચરે કહ્યું, મહારાજ, આજ એક કામ એવું છે કે મને આવડે છે. બાળ મિત્રો, આવા હતા મહારાજના ભક્તો. નાનામાં નાની સેવા કરવામાં એમને મોટો આનંદ થતો. આપણે પણ મહારાજના સાચા ભક્ત બનીએ. બાળ મિત્રો, નાનામાં નાની સેવા કરીએ ખરેખર મહારાજ અંતરથી રાજી થાય. ઉકા ખાચરની છે તો કરશો ને નાનામાં નાની સેવા. ઉકા ખાચરની સેવા.